શરૂઆત કરીએ। નવસારી શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને વહેલી સવારથી નવસારીનો વરસાદી માહોલ જામ્યો છે। શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા તો સર્કિટ હાઉસ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે। તો નવસારી શહેરમાં વાતાવરણમાં પલટો, વાદળછાયું વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ અને ખાસ તો નવસારીનો પૂર્વ વિસ્તાર જ્યાં વરસાદી માહોલ જામ્યો હતો। તો શહેરના પૂર્વ વિસ્તાર જ્યાં વરસાદી ઝાપટા પડ્યા અને લોકોને ગરમીમાંથી છુટકારા મળ્યાનો અહેસાસ પણ થયો। લગભગ છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ અને છૂટોછવાયો વરસાદ અને આજે પણ નવસારી શહેર એ વાતાવરણમાં પલટો આવ્યો। આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર। રાકેશ, કેવો માહોલ સર્જાયો? અંકુર, છેલ્લા કેટલાક દિવસથી બફારો અને ગરમીના અહેસાસ વચ્ચે આજે સારા સમાચાર એ કહી શકાય કે આજે સવારથી જ વાતાવરણમાં પલટો હતો ને નવસારી શહેર અને પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે, જેના કારણે શહેરીજનોએ થોડો ઠંડકનો રાહત લીધો છે। પરંતુ હજી પણ વરસાદ નહીં આવે એવી શક્યતા દેખાઈ રહી છે। હાલ તો વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ અલ નીનોની અસર નવસારીમાં પણ જોવા પડશે। નવસારી શહેર અને જિલ્લામાં ડાંગરની મોટા પ્રમાણમાં ખેતી લેવાતી હોય છે। ડાંગરનો આધાર વરસાદ પર હોય છે, પરંતુ વરસાદ હજી જોઈએ એવો આવ્યો નથી, જેને કારણે ખેડૂતોમાં ચિંતા છે। તો આજે જે વરસાદ વરસ્યો છે જેને કારણે શહેરીજનો ને કંઈક રાહત મળી છે, પરંતુ વધુ વરસાદ આવે ને લોકો અને ખેડૂતોને રાહત અપાવે એવી રાહ જોઈને બેઠા છે। અંકુર, જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।